બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સમાજની 34મી સાધારણ સભા સંપન્ન. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા કોળી સમાજના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સમાજની 34મી વાર્ષિક સામાન્ય સભા ગત વર્ષના હિસાબ અહેવાલની સર્વાનુમતે મંજૂરી સાથે સંપન્ન થઈ હતી. સભા દરમિયાન ગત તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોળી સમાજના વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. બિલ્લીમોરા સોમનાથ રોડ પર આવેલ કોળી સમાજની વાડીમાં આયોજિત સાધારણ સભામાં શીલા પટેલ દ્વારા રજૂ થયેલ પ્રાર્થના બાદ સૌને આવકારતા સમાજના પ્રમુખ રમણભાઈ સી પટેલે જણાવ્યું હતું કે સમાજ આર્થિક તેમજ અન્ય રીતે નબળા પરિવારોને સાથે લઈને ચાલવા માંગે છે, પણ સમાજના લોકોએ સમાજ સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. તેઓએ સમાજની વિવિધ સમિતિઓ દ્વારા હાથ ધરાયેલ પ્રવૃત્તિઓ અને વામાવૃંદ મહિલાઓની પ્રવૃત્તિઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ સમિતિ દ્વારા ગત વર્ષમાં તેજસ્વી તારલાઓ 11 વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ અને 41 જેટલા આર્થિક રીતે નબળા છતાં તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા 2,10,000ની આર્થિક સહાય કરેલ હોવાનું જણાવ્યું હતું. ચાલુ સાલે મેરેજ બ્યુરોની કામગીરી ડિજિટલ માધ્યમથી થનાર હોવાનું મેરેજ બ્યુરો સમિતિ તરફથી જણાવવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાઓનો લાભ સર્વે જ્ઞાતિના દર્દીઓને અપાતો હોવાનું આરોગ્ય સમિતિએ જણાવ્યું હતું. સભા દરમિયાન ગત ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલ નવસારી જિલ્લા પંચાયતના 4 સભ્યો મનીષભાઈ પટેલ સરીબુજરંગ, ભીખુભાઈ પટેલ બિગરી, રેખાબેન પટેલ આંતલિયા, વાસંતીબેન પટેલ વંકાલ, ગણદેવી તાલુકા પંચાયતના વિજેતા 8 સભ્યો અને ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલ 2 સભ્યોનું કોળી સમાજે સન્માન કર્યું હતું. જિલ્લા પંચાયતના વિજેતા સભ્ય મનીષ પટેલે પોતાના પ્રતિભાવમાં સમાજ માટે આભારની લાગણી વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે કોળી સમાજે સમાજ બહારની લાયન્સ, રોટરી ક્લબ જેવી જુદી જુદી સંસ્થાઓમાં પણ સભ્ય સંખ્યા વધારવી જોઈએ, જેથી જરૂર પડે તેવી સંસ્થાઓનો લાભ લઈ શકાય. સમાજના મહામંત્રી ધીરજ પટેલે ગત સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી મેળવી હતી, જ્યારે સહમંત્રી મહેશભાઈ પટેલે હિસાબ રજૂ કર્યો હતો. ફાલ્ગુની પટેલે મૂકેલી નવી કારોબારીની દરખાસ્તને સર્વાનુમતે ગ્રાહ્ય રાખવામાં આવી હતી. સભામાં ટ્રસ્ટીઓ દિવ્યેશ પટેલ, નાનુભાઈ પટેલ, હિનાબેન પટેલ, રણછોડભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, વામાવૃંદના હોદ્દેદારો, સમાજના કારોબારી સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં સામાન્ય સભ્યોએ હાજરી આપી હતી. સભા સંચાલક ગોવિંદભાઈ પટેલે અવારનવાર નાના મોટા દાતાઓની યાદો સાથે સમાજના સ્થાપક સ્વ ઉકાભાઈ પટેલ કરસનકાકાને યાદ કર્યા હતા. નાંદરખાના વિદ્યાર્થીએ જીપીએસસીની પરીક્ષામાં મેળવેલી સફળતાની સભાએ ગૌરવભેર નોંધ લીધી હતી. ટ્રસ્ટી દિવ્યેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી.